સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે। 5 જૂને પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત। સુરત તથા દમણના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે। બંને સ્થળો પર જાહેર સભાને સંબોધિત પણ કરવાના છે। કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરશે। દમણમાં નવનિર્મિત એરપોર્ટનું પણ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 97 કરોડના ખર્ચે બનેલું અત્યાધુનિક એરપોર્ટ જે છે બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ઉદ્ઘાટન કરવાના છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। કશ્યપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, ઘણા બધા વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, શું આખો સમગ્ર કાર્યક્રમ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવશે। આગામી 5 તારીખે તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ તે કરશે। સુરત અને દમણ સાથે દાદરનગર હવેલી ખાતે આ બંને જગ્યાઓ પર જાહેર સભા માટે થઈને અત્યારે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે અને બંને જગ્યાએ જાહેર સભા દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવનાર છે। થોડા સમય પહેલા જ તેઓ ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને ફરી એક વખત તેઓ હવે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સાથે જ જે યુનિયન ટેરેટરી છે દાદરનગર હવેલી અને દમણ ત્યાંની પણ તેમના દ્વારા મુલાકાત લેવામાં આવશે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દમણ એરપોર્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન લોકાર્પણ કરવાના છે। દમણમાં નવનિર્મિત એરપોર્ટ જે છે તે બનીને તૈયાર થઈ ચૂક્યું છે। 97 કરોડના ખર્ચે એરપોર્ટ બનાવવામાં આવ્યું છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, 5 જૂને પીએમ મોદી ગુજરાત આવશે ત્યારે દમણમાં નવનિર્મિત એરપોર્ટનું લોકાર્પણ કરશે।